તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને દબાણો દૂર કર્યા છે। નોંધણી વગરના ગેરકાયદેસર ઢોરવાડા પર મહાનગરપાલિકાએ તવાઈ બોલાવી। ઘાટલોડા વિસ્તારમાં બનાવેલા 3 ઢોરવાડા હટાવાયા છે। સીએનસીડી વિભાગે દબાણ હટાવવાની કામગીરી કરી છે। રખડતા ઢોરને લઈને ફરિયાદો આવતા મહાનગરપાલિકાએ કાર્યવાહી કરી। કશ્યપ વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, આ ઘાટલોડા વિસ્તારના 3 ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યા છે। આગામી સમયમાં બીજી શું કાર્યવાહી કરવામાં આવશે? પ્રીતિ, છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરમાં રખડતા ઢોરને લઈને ફરિયાદ છે તે ઉઠી હતી અને તેના પગલે જ કોર્પોરેશનનું સીએનસીડી વિભાગ છે તે સક્રિય થયું છે। અલગ અલગ વિસ્તારમાં જ્યાં સૌથી વધારે ફરિયાદો મળી હતી તે વિસ્તારમાં જે ગેરકાયદેસર રીતે ઢોરવાડા ઉભા કરવામાં આવ્યા હતા જાહેર જગ્યા ઉપર, અથવા તો જે ઢોરનું રજીસ્ટ્રેશન ના થયું હોય તેવા જે ઢોરવાડા હતા તે તમામ ઢોરવાડા અંગેની વિગત એકત્ર કરવામાં આવી હતી અને આજે વહેલી સવારે જ ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા 3 ઢોરવાડા છે તે હટાવવાની કામગીરી છે તે કરવામાં આવી છે। છેલ્લા 3 દિવસથી આ પ્રકારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સીએનસીડી વિભાગ છે તે સક્રિય થયું છે અને ફરી એક વખત રખડતા ઢોરનો ત્રાસ ના વધે તેના માટે થઈને આ કાર્યવાહી શરૂ કરાઈ છે। આભાર કશ્યપ, તમામ વિગતો માટે।